જય માતાજી મિત્રો, નવરાત્રિનું પર્વ આવી રહ્યું છે. મોટા નવરાત્રિ શારદીય આસો મહિનાના. અને આજે મારે આપની સાથે થોડીક નવરાત્રિ વિશે વાતચીત કરવી છે. આમ તો આસો નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિ વિશે બધા જાણતા હશે, કારણ કે એ બે નવરાત્રિનું મહત્ત્વ આપણા દેશમાં વધારે છે. પરંતુ આપને કદાચ ખ્યાલ નહીં હોય કે નવરાત્રિ કુલ 6 હોય છે. વર્ષમાં 6 નવરાત્રિ આવે છે, જેમાં મહા મહિનામાં પહેલા નવરાત્રિ જે વસંત પંચમી વાળા કહેવાય, પછી અષાઢ મહિનામાં નવરાત્રિ અષાઢી બીજવાળા, પછી આસો મહિનામાં અને ચૈત્ર મહિનામાં, અને એક શાકંભરી નવરાત્રિ છે, અને બીજા એક રામાપીરના ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે એ પહેલાંના નવરાત્રિ છે. આમ ટોટલ આપણા દેશમાં 6 નવરાત્રિ છે, પણ 2 નવરાત્રિનું મહત્ત્વ પૂજાપાઠમાં વધારે હોય છે. જ્યારે મહા મહિનાના અને અષાઢ મહિનાના જે નવરાત્રિ છે એ ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખાય છે, અને એમાં 10 મહાવિદ્યાની આરાધના કરવામાં આવે છે. એટલે જે મહાકાલીનું સ્વરૂપ છે, મહાકાલીના 10 સ્વરૂપો, એમની આરાધના કરવામાં આવે છે, અને એમાં પણ અનુષ્ઠાન થાય છે. અને અનુષ્ઠાનમાં તમે જે મંત્ર લ્યો, મહાકાલીનો લ્યો કે જે પણ લ્યો, મહાકાલીના સામાન્ય તો મંત્ર લેવાય, તો એને ગુપ્ત રીતે તમારે કરવાનું હોય છે. અને ચૈત્ર મહિનાના અને આસો મહિનાના નવરાત્રિમાં નવદુર્ગા માતાની આરાધના કરવામાં આવે છે, અને દુર્ગા દેવી એના 9 સ્વરૂપો છે, એની તમે પૂજા અર્ચના અનુષ્ઠાન કરો છો. જ્યારે શાકંભરી નવરાત્રિ અને રામાપીરના નવરાત્રિ બધા જ લોકો કરતા નથી, પણ જે તેને અનુસરતા હોય તે ધર્મને અથવા તે ભગવાનને, તેઓ જ માત્ર તે કરે છે. હવે હું આપને જણાવું કે આસો નવરાત્રિમાં અનુષ્ઠાન કરવાનું, અને આ કલિયુગમાં તો ખાસ જાપ કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. આજના સમયમાં જ્યારે માણસ એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે, તેને સમય નથી, ઝાઝો સમય નથી કે તે કંઈ ચંડીપાઠનું રોજ આખા 13 અધ્યાયનું વાંચન કરી શકે કે વધારે પડતી પૂજા કરી શકે. એ સમયમાં આપ જો અનુષ્ઠાન માતાજીના જાપ કરો તો એ આપને સહેલા પડે છે. અને મંત્રો પણ હવે તો નાના મંત્રો પણ છે. આજે આપને એ જ જાણકારી હું આપવા માગું છું કે સામાન્ય રીતે તો આસો નવરાત્રિમાં કુળદેવીનું અનુષ્ઠાન કરો આપ, તો એ વધારે યોગ્ય કહેવાય. કુળદેવી આપણી માતા છે, આપણા કુળની માતા છે, અને આપણા કુળને તે સમૃદ્ધ રાખે છે, સુખી રાખે છે. અને અનુષ્ઠાન 2 પ્રકારના હોય છે. 24,000 જાપનું અનુષ્ઠાન, એમાં ટોટલ 224 માળા આવે, અને એ તમારે 9 દિવસમાં પૂરું કરવાનું. અને મોટું અનુષ્ઠાન એ 1.25 લાખ જાપનું અનુષ્ઠાન છે, તેમાં ટોટલ 1158 માળા આવે છે, અને એ તમારે 9 દિવસમાં પૂરા કરવાના હોય છે જાપ. હવે તમે રોજ કેટલી માળા કરો એ તમારા ઉપર છે. તમે 9 દિવસને નાનું અનુષ્ઠાન લીધું હોય તો 224 માળાથી ભાગી નાખો, અને મોટું લેવું હોય તો 1158 માળાને 9થી ભાગી નાખો. અને જે અનુષ્ઠાન લેવાની તમારી ઈચ્છા હોય તમે કરી શકો છો. બંનેનું પુણ્યફળ તો સરખું જ મળે છે. તમારી જેટલી શક્તિ હોય, સમય હોય, અનુકૂળતા હોય એ પ્રમાણે લેવું. ખેંચાઈને કોઈ પણ ધર્મ કે કોઈ પણ જાપ કે કોઈ પણ પૂજા કરવી નહીં. શાંત ચિત્તથી જે તમે જેટલું કરી શકો એ કરો, પણ થોડું કરો, પણ ભાવથી કરો, એવી મારી એક નમ્ર અપીલ છે. હવે જો આપ કુળદેવીનો મંત્ર લો તો એ શ્રેષ્ઠ છે, પણ ઘણાને પોતાના કુળદેવી કયા એ જ નથી ખબર હોતી. એવા સમયે આપ ઓમ શ્રી કુલદેવ્યાય નમઃ એ મંત્ર લ્યો તો એમાં જે આપના કુળદેવી હશે તે સ્વીકારી લેશે આપના જાપ. અને જો દુર્ગા દેવીનો મંત્ર, નાનો મંત્ર લેવો હોય તો દુર્ગાનો, ભુવનેશ્વરી દુર્ગાનો બીજ મંત્ર રીમ છે, ફક્ત રીમ. એનું ઉચ્ચારણ માત્ર આટલું નાનકડું, ટૂંકું ને ટચ રીમ છે. એના આપ 1.25 લાખ જાપ પણ અનુકૂળતાથી અને આરામથી કરી શકો છો. અને જો મહાલક્ષ્મીનું અનુષ્ઠાન લેવું હોય તો એમનો બીજ મંત્ર નાનો શ્રીમ છે, શ્રીમ. આમ તો રીમમાં પણ શ્રીમ સમાયેલા છે, પણ તો એ ખાસ મહાલક્ષ્મીનો મંત્ર શ્રીમ છે. તો આપ શ્રીમ એ મહાલક્ષ્મીના અનુષ્ઠાન પણ લઈ શકો. રીમ એ નવદુર્ગા અને કાલી અને મહાલક્ષ્મી ત્રણેયનું એમાં આવી શકે. ક્લીમ એટલે માતા કાળી, મહાકાલીનો મંત્ર. એટલે કહેવાય છે કે આપણે જે બહુચરા માતાજીનું, ચામુંડા માતાજીનું જે આપણે અનુષ્ઠાન કરીએ છીએ, એમાં
ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ છે, એટલે બધા જ માતાજીઓનો એમાં સમાવેશ થઈ જાય છે. તે છતાં પણ આપની પોતાની પસંદગી છે કે આપને દુર્ગાનું અનુષ્ઠાન લેવું, મહાલક્ષ્મીનું લેવું કે કુળદેવીનું લેવું, પણ જે પણ લ્યો એ સારી રીતે કરી શકો, સમય આપીને યોગ્ય ઉચ્ચારણથી કરી શકો એ અનુષ્ઠાન લેવું જોઈએ. બીજું કે આપ દેવીની સ્થાપના કરીને અનુષ્ઠાન લો તો વધારે સારું. હવે એમાં પૂજા વિધિ કંઈ બહુ લાંબી હોતી નથી. જો આપને નવદુર્ગાનું સ્થાપન કરવાની ઈચ્છા હોય તો 9 સોપારીઓને નવદુર્ગા સ્વરૂપે રૂપિયા કે 5 રૂપિયાના સિક્કા ઉપર સ્થાપન કરવાનું હોય છે. એક આપ બાજોટ લઈ લ્યો, બાજોટ ઉપર લાલ કપડું બિછાવો, એમાં અષ્ટકમળ બનાવો, ચણાની દાળનું બનાવો અને એ અષ્ટકમળમાં 9 રૂપિયા કે 5 રૂપિયા રાખી એની પર 9 સોપારીની સ્થાપના કરી દો, પંચામૃત અને શુદ્ધ જળથી, ગંગાજળથી સ્નાન કરાવીને. અને પછી એની પર બધા જ પ્રકારના શૃંગાર દ્રવ્યો, કંકુ, ચોખા, અબીલ, ગલાલ, હલ્દી, મહેંદી એ બધું આપ ચડાવો, પુષ્પ ચડાવો અને પછી એની સ્થાપના કરો. પણ એ સર્વ પહેલાં આપ આ પૂજા નવદુર્ગાની જે ચાલુ કરો એ સર્વ પહેલાં આપને એક દીવો પ્રગટાવવો જરૂર છે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપત્તિ, શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. એ આપણે દીવાને પહેલાં પ્રગટાવવાનું, દીવાની સાક્ષીએ પૂજન કરવાનું અને આપણે દીવાની સાક્ષીએ જ સંકલ્પ લેવાનો. હાથમાં પાણી, ચોખા અને પુષ્પ લઈ અને સંકલ્પ લેવાનો. ગમે તે ભાષામાં, સંસ્કૃતમાં પણ લઈ શકો, ગુજરાતીમાં પણ લઈ શકો કે 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ લઈ અને કહેવાનું કે હે પ્રભુ, હું મારા સર્વ મનોકામના સિદ્ધ થાય અને મારા કુટુંબની સુરક્ષા થાય, કે જે કંઈ પણ આપની મહેચ્છા હોય એ પૂરી થવા માટે આ અનુષ્ઠાન લઈ રહી છું. હવે દીવાની સાક્ષીએ સર્વપ્રથમ દીવો પ્રગટાવી એ પછી આપણે સંકલ્પ લઈ, હાથમાં સંકલ્પનો દોરો અને માથા પર કંકુનું કુમકુમનું તિલક કરી અને સંકલ્પ લઈને પછી જ કોઈ પણ પૂજા વિધિ ચાલુ કરવી કે જેમાં આપ નવદુર્ગાની સ્થાપના કરો. અને એ ઘટ સ્થાપન એ નવરાત્રિનું બહુ જરૂરી અંગ છે. કોઈ પણ માટીના પાત્રમાં આપ માટી, શુદ્ધ ચોખ્ખી માટી ચાળીને લેવાની અને એમાં ઘઉં અને જવ 4-5 દાણા ઝારના પણ નાખી દેવા અને 11 દિવસે આ તમારે વાવી દેવાનું. અને 11થી તમે વાવો તે દશેરા સુધી રાખવાનું. દશેરાના દિવસે એનું ઉત્થાપન થાય, નોરતા પૂર્ણાહુતિ થયા પછી. અને એમાં એક જળથી ભરેલો કળશ લેવો. એ ચાહે તમે તાંબાનો લો, પિત્તળનો લો, માટીનો લો, ચાંદીનો લો, પણ એક લોખંડનો ન લેવો, એટલે કે સ્ટીલનો ના લેવો. અને એ કળશને તમારે ઉપર સાથીઓ કરી અને એનું પૂજન કરવાનું. એમાં ગંગાજળ થોડુંક પધરાવવાનું, શુદ્ધ જળ પધરાવવાનું, એમાં કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, હલ્દી, રૂપિયો, સોપારી બધું પધરાવવાનું. મંત્ર બોલતા જવાનું અને મંત્ર મેં પૂજન નામની મારી ચોપડીમાં આપેલો જ છે, એ મંત્ર આપે બોલવાનું. અને પછી કળશ ઉપર 5 કે 7 પાંદડા આંબાના અથવા આસોપાલવના પધરાવી અને એની વચ્ચે એક શ્રીફળ પધરાવવાનું. અને એ તમારું થયું ઘટ સ્થાપન. એને મંગલ કલશ સ્થાપન પણ કહી શકાય. અને એ નાળિયેરની ઉપર આપે પૂજન કરવાનું, કંકુ, ચોખા, અબીલ, ગલાલ, હલ્દી વગેરે બધું ચડાવીને. અને એ નવદુર્ગાનું, માતાજીનું સ્થાપનનું ખાસ પ્રતીક નવરાત્રિનું ગણવામાં આવે છે. એટલે ઘટ સ્થાપનમાં, સત્યનારાયણની કથામાં અને માતાજીની કોઈ પણ પૂજા હોય તો એમાં આ ઘટ સ્થાપન કરવું જરૂરી છે. પહેલાંના સમયમાં તો મંદિરોમાં માટીનું એક સરસ એવી ચોકી બનાવી અને એની વચ્ચે માટીનો કળશ રાખી જવારા વાવી અને પૂજા કરવામાં આવતી. પણ હવે તો મકાનો નાના હોય છે એટલે આટલું બધું વિસ્તારપૂર્વક કદાચ આપ ના કરી શકો તો માટીના વાસણમાં પણ જવારા વાવી શકો અને એમાં નાનો એવો કળશ સ્થાપન કરી એમાં આ બધી સામગ્રી પધરાવી અને કળશનું સ્થાપન કરી શકો. અને ત્યાર પછી આ પૂજા કરી શકો. અને પહેલાં ભગવાનની સ્નાન વિધિ પતાવી, શૃંગાર વિધિ, ષોડશોપચાર પૂજા કરી અને પછી આરતી કરવાની, ભોગ ધરવાના. અને એ પછી આપણે જે કંઈ પણ માળાનું અનુષ્ઠાન લીધું હોય અથવા આનંદનો ગરબો કરવાની ઈચ્છા હોય અથવા ચાલીસા કરવા હોય, શતક પાઠ બોલવા હોય, જે પણ આપની ઈચ્છાને અનુકૂળતા હોય એ આપ કરી શકો છો. અને એટલી મારી ખાતરી છે અને મારો સ્વયં અનુભવ પણ છે કે માની ભક્તિ ફળે છે તો 100%.
જ્યારે આપણી પોતાની માતા આપણને નિરાશ નથી કરતી તો આ તો જગદંબા છે, જગતની માતા છે, એ આપણને ક્યાંથી નિરાશ કરે. માટે માની ભક્તિ આપ સર્વે કલિયુગમાં અવશ્ય કરો અને જેટલું જેવું આપનાથી બની શકે પણ ચોખ્ખું કરો, સ્વચ્છ કરો, શ્રદ્ધાથી અને ભાવનાથી કરો. એટલી મારી આપ સર્વેને વિનંતી છે. જો કોઈને પણ કંઈ પણ પ્રશ્ન થાય કે સમજવામાં મુશ્કેલી હોય તો પ્લીઝ મને કોલ કરી અને આપ પૂછી શકો છો. જય માતાજી.